હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં. હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ નવી રીતે નમકીન અને સોલ્ટી શક્કરપારાની રેસિપી. આજે આપણે મસાલાવાળા શક્કરપારા નહીં બનાવીએ અને સ્વીટ પણ નહીં બનાવીએ. આજે આપણે નમકીન બનાવીશું જે એકદમ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. તમે આ શક્કરપારા ચા સાથે ખાઈ શકો છો અને આ શક્કરપારાને તમે સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતા, જેની માહિતી હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરી. નમકીન શક્કરપારા, જેના માટે 2 કપ જેટલો મેં અહીં લઈ લીધો છે મેંદો. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો. તેનામાં અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે અને 1 ચમચી જેટલા આપણે અહીં તલ ઉમેરી દેવાના છે. અહીં તમને અજમો પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. હવે આજે મેં મોણ માટે તેલ વાપર્યું છે. તેલની જગ્યાએ તમે ઘી પણ વાપરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું. તમારી ક્વોન્ટિટી વધારે હોય એટલે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું, અથવા તો મુઠ્ઠી વળે ને એટલું આપણે મોણ ઉમેરવાનું છે, જેથી કરીને તમને પરફેક્ટ રેસિપી બનાવવાનો ખ્યાલ આવશે અને તમે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રેસિપી બનાવી લેશો. તો મુઠ્ઠી પડતું મોણ ઉમેરી દેવાનું છે. ત્યાર પછી આપણે પાણી લઈ લેવાનું છે. તમે નોર્મલ પાણી જ લીધું છે, તેને ગરમ નથી કર્યું. ઘણા જણાના કમેન્ટ હોય છે કે પાણી નોર્મલ છે કે ગરમ છે, એટલા માટે મેં તમને જણાવ્યું કે નોર્મલ પાણી માટલાનું જે હોય આપણે ઘરમાં એ મેં લીધું છે અને તેનાથી જ અહીં આપણે લોટ બાંધવાનો છે. તો થોડો થોડો ઉપયોગ કરી પાણીનો અને લોટ બાંધી લેવાનો છે. હવે લોટ કેવો બાંધવાનો છે એ પણ હું તમને જણાવી દઈશ, જેથી તમારી રેસિપી એકદમ પરફેક્ટ એવી બને. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે લોટ જે છે એકદમ મેં કઠણ પણ નથી બાંધ્યો અને એકદમ ઢીલો પણ નથી. એકદમ મીડિયમ જે લોટ હોય ને એ મેં બાંધી લીધો છે. હવે લોટ બંધાઈ જાય ને એટલે આપણે અહીં થોડું 1 ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને આપણે બરોબર રીતે ચાઠી લેશું. તો એકદમ સરસ રીતે લોટને આપણે ચાઠી લેશું, જેથી કરીને આપણા જે નમક પારા છે એ એકદમ સરસ એવા બને શક્કરપારા. તો ફ્રેન્ડ્સ, આ રેસિપીને તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે કયા દેશથી છો, તમારા ગામનું નામ શું છે એ મને જરૂરથી જણાવજો. તો એ સાઈડની કઈ રેસિપી ફેમસ હશે તો એ હું તમારા સાથે શેર કરીશ. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે ચાકુની મદદથી તેને કટ કરી લઈશું અને તેનામાંથી આપણે લુવા કરવાના છે. તો હવે આપણે અહીં ચાકુનો જ ઉપયોગ કરીશું, કારણ કે આપણે મેંદો લીધો છે એટલે મેંદો બહુ ખેંચાતો હોય છે. તો એના માટે મેં ચાકુનો ઉપયોગ કર્યો છે, જેથી કરીને આપણે આસાનીથી લુવા બનાવી શકીએ. તો અહીં આપણે કટ કરી લઈશું. અહીં બધા જ લુવા કટ થઈ ગયા છે. હવે આપણે અહીં આ લોટને રેસ્ટ નથી આપ્યો, આપણે તરત જ તેને યુઝમાં લીધો છે. તો હવે આપણે તેનામાંથી ગોલ ગોલ લુઓ બનાવી લેશું અને હવે આપણે આગળ તેને વણીશું. તો અહીં મેં ચોપિંગ બોર્ડ લઈ લીધો છે અને ચોપિંગ બોર્ડ ઉપર હું તેને વણી લઈશ. તમારા પાસે મોટો પાટલો હોય તો એના ઉપર વણવાનું, અથવા તો આપણો ઘરનો જે પ્લેટફોર્મ હોય એના ઉપર પણ તમે વણી શકો છો, કારણ કે આજે આપણે રોટલી વણી રહ્યા છીએ ને એને આપણે એકદમ મોટી કરવાની છે, એટલા માટે મેં અહીં મોટો ચોપિંગ બોર્ડ લીધો છે, પાટલા ઉપર નહીં આવે એટલા માટે. તો હવે જે જાડો વેલણ હોય ને એનો ઉપયોગ કરવાનો, કારણ કે આપણે મેંદો લીધો છે એટલે મેંદો જે હોય ને એ ખેંચાવા લાગે. એટલે ઝીણા વેલણથી આપણે વણતા હોઈએ ને તો તેને વણતા વાર લાગે છે, અને જાડો વેલણ હોય તો એનાથી રોટલી જલ્દી વણાઈ જાય છે. તો ઘરમાં જાડો વેલણ હોય તો જરૂરથી એનો ઉપયોગ કરજો, અને જો ન હોય તો તમે નોર્મલ જે ઝીણું વેલણ આવે છે એનાથી પણ તમે વણી શકો છો. અને વણતા ટાઈમે તમને લોટની જરૂરત પડે તો બાજુમાં થોડો એવો કોરો લોટ લઈ લેવાનો છે અને તેની મદદથી આપણે એકદમ ઝીણી ઝીણી રોટલી વણી લેવાની છે. કેટલી ઝીણી વણવાની છે એ પણ હું તમને બતાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવે. આમ તો તમે એકદમ જાડી રોટલી વણીને પણ આ પારા બનાવી શકો છો, પણ એનું પણ એક રીઝન છે. જાડી રોટલી બનાવીને જો તમે પારા બનાવશો ને તો એ એકદમ ખસ્તા નહીં થાય અંદરથી,
એટલા માટે મેં આ પ્રોસેસ કરી છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મેં એકદમ પતલી એવી રોટલી વણી લીધી છે. જેટલી પતલી હોય એટલું વધારે સારું. તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એ જ રીતે બાકી જેટલા આપણે લુવા કર્યા છે ને એ બધાની આપણે રોટલી વણવાની છે. તો અહીં મેં બધી જ રોટલી તૈયાર કરી લીધી છે. તમે અહીં જોઈ શકો છો વિડીયોમાં. અને બધી જ રોટલી મેં અહીં ઝીણી ઝીણી વણી લીધી છે. હવે આ રોટલીને મેં ડીશમાં મૂકી દીધી છે. ત્યાર પછી આપણે એક નાનો બાઉલ લઈ લઈશું અને તેનામાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી લઈ લઈશું. તો તમારી ક્વોન્ટિટી અહીં કેટલી છે એ પ્રમાણે તમને ઘી લેવાનું છે. જો વધારે હોય તો થોડું વધારે ઘી લઈ લેજો. મેં અહીં મોટી 3 ચમચી જેટલું ઘી લઈ લીધો છે અને અહીં 2 મોટી ચમચી જેટલો મેંદો લઈ લીધો છે. મેંદાની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ વાપરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 2 ચમચી જેટલો મેંદો ઘીમાં ઉમેરી દીધો છે. તો આ આપણે સાટો બનાવી રહ્યા છીએ. તો એકદમ સરસ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. આ પ્રોસેસ કરવાથી આપણા જે પારા છે ને એકદમ ખસ્તા એવા બને છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે હવે રોટલી લઈ લેવાની છે અને એ રોટલી ઉપર આપણે આ સાટો લગાવી દેવાનો છે. આપણે જે ઘીવાળો મિશ્રણ કર્યો મેંદા અને ઘીનો, એ આપણે લગાવી દેવાનો છે. તો બહુ નથી લગાવવાનું, રોટલી ઉપર કોટ થઈ જાય ને એટલું જ લગાવવાનું છે. તો અહીં એક રોટલી ઉપર કોટ થઈ ગયું છે. આપણે બીજી રોટલી લઈ લઈશું અને સેમ પ્રોસેસથી આપણે તેના ઉપર પણ સાટો લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. કારણ કે તમે મને કમેન્ટ કરશો, તમે લાઈક કરશો તો જ હું આવા સરસ નવા નવા વિડીયોઝ તમારા સાથે શેર કરતી રહીશ. અને જો તમે કમેન્ટ નહીં કરો અથવા તો લાઈક નહીં કરો તો હું આવી રેસીપી ઓછી ચેનલ પર અપલોડ કરીશ. તો તમે જેટલા લાઈક કરશો અને જેટલા તમે કમેન્ટ કરશો એટલી જ સારી નવી નવી રેસીપીઝ હું તમારા સાથે શેર કરીશ. અને આગળનો વિડીયો કઈ રેસીપીનો બનાવવાનો છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી હું બેસ્ટ ટ્રાય કરીશ કે તમને જે ઘરે બનાવવું છે એ હું પ્રોપર રીતે તમારા સાથે શેર કરી શકું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ટર્ન બાય ટર્ન બધી જ રોટલીમાં મેં આ સાટો લગાવી દીધો છે. હવે લાસ્ટ રોટલી જે બચી છે એના ઉપર પણ આપણે સાટો લગાવી દઈશું અને આગળની પ્રોસેસ આપણે કરીશું. તો હવે આપણે રોટલીની જે બંને સાઈડ હોય ને તેને આપણે બેન્ડ કરી દેવાની છે, ફોલ્ડ કરી દેવાની છે આ રીતના. અને ત્યાર પછી જે સાઈડનો ભાગ હોય ને તેને આપણે આ રીતના ફોલ્ડ કરી લઈશું અને ત્યાર પછી ફરી પાછું આપણે આખું તેને ફોલ્ડ કરીશું. તો આ ટાઈપનું પોકેટ જેવું બની જશે. અને આ પોકેટ જેવું બની જાય ને એટલે આપણે તેનામાંથી રોટલી વણવાની છે ફરી પાછી. પણ ગોળ શેપ નથી કરવાનો, આપણે ચોરસ જ શેપ કરીશું. તો આ રોટલી વણવામાં થોડો ટાઈમ લાગશે, કારણ કે આપણે મેંદો વાપર્યો છે એટલે થોડું વજન દઈ પ્રેસ કરીને આપણે આ રોટલી વણવી પડશે. તો ફ્રેન્ડ્સ, અહીં હું વિડીયો થોડો સ્કીપ કરીને બનાવીશ, જેથી કરીને તમારો અને મારો બંનેનો સમય ન બગડે. તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે મેં વિડીયો સ્કીપ કરીને રોટલી મોટી વણી લીધી છે અને તેને મેં ચોરસ શેપમાં જ વણી છે, જેથી કરીને આપણે તેના કાપા કરીએ ને તો આપણું કંઈ પણ ખરાબો ન જાય. બધા કાપામાં એકદમ સરસ એવા ચોરસ શેપ થઈ જાય. તો હવે આપણે લઈ લેવાનું છે પીઝા કટર. એ ન હોય તો તમે ચાકુ લઈ શકો છો અને ચાકુની મદદથી આપણે આ રીતના કટિંગ કરવાની છે. તો પહેલાં આપણે ઊભી કટિંગ કરી લઈશું, ઊભી રો કરી લઈશું. ત્યાર પછી આપણે તેનામાંથી આડી રો કરીશું. તો ફટાફટ આપણે આ પ્રોસેસ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેનામાંથી પીસીસ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમને કાજુ કતરીનો શેપ પણ આપવો હોય ને તો એ પણ તમે આપી શકો છો. મેં મારી રીતે અહીં શેપ કર્યા છે. તમને જેવા ગમે એવા તમે શેપ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ઊભી રો કરી લીધી છે. હવે આડી રો કરીશું. અહીં સાઈઝ મેં થોડી મોટી રાખી છે. તમને નાની પણ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અને તમે થિકનેસ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી આપણે થિકનેસ રાખવાની છે. બહુ આપણે પાતળું નથી વણવાનું. તો આ ટાઈપનો તમે કાજુ કતરીનો પણ શેપ આપી શકો છો.
હવે મેં અહીં તેલને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, જેથી કરીને આપણો સમય ન બગડે. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરવાની છે. તો ગેસની ફ્લેમ મેં અહીં ધીમી કરી દીધી છે અને જે આપણે નમકીન પારા બનાવ્યા છે ને એ આપણે અહીં ઉમેરી દઈશું. આ પારામાં તમે મસાલા પણ ઉમેરી શકો છો. મેં મસાલાવાળા નથી બનાવ્યા, આગળ જ મેં તમને વિડીયોમાં જણાવ્યું. આજે મેં નમક પારા બનાવ્યા છે, એકદમ ખસ્તા બનશે અને ચા સાથે આ પારા ખાવાની ખૂબ જ મજા આવશે. આ પારાને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતા. એરટાઈટ ડબ્બામાં આપણે આ પારાને સ્ટોર કરી દેવાના છે, બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ ટેસ્ટી એવા લાગશે ચા સાથે. હવે ફ્રેન્ડ્સ, એને તળવાની પણ એક ટ્રીક છે. તમે જ્યારે આ પારા તળો ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી મૂકવાની, જેથી કરીને આ પારા અંદરથી પણ સરસ એવા તળાઈ જાય અને એકદમ ખસ્તા બનશે. તમે જ્યારે બનાવશો ત્યારે જ તમને આ રેસિપીનો ખ્યાલ આવશે કે કેટલા ખસ્તા બન્યા છે અને ટેસ્ટમાં તો એટલા જબરદસ્ત બને છે કે મેં ઘરે બનાવ્યા ત્યારે તરત જ ડબ્બો ચટ થઈ ગયો. એટલા સરસ ખસ્તા બન્યા હતા અને ઘરના બધાને ખૂબ જ ભાવ્યા અને રિક્વાયરમેન્ટ પણ આવી કે ફરી પાછા આ બનાવજો. તો ફ્રેન્ડ, અહીં તમે જોઈ શકો છો કે આપણા નમક પારા એકદમ સરસ એવા તળાઈ ગયા છે અને આપણે તેને બહાર કાઢી લઈશું ડીશમાં. બીજા પણ આપણે બહાર કાઢી લઈશું અને બાકીના જે બચ્યા છે તેને પણ આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર તળવાના છે. જ્યારે તમને થોડો ડાર્ક કલર જોઈતો હોય તો લાસ્ટમાં થોડી આપણે ગેસની ફ્લેમ જે છે એ હાઈ કરી દેવાની છે, જેથી કરીને કલર ઝટપટ સરસ એવો આવી જાય, બ્રાઉન કલર આવી જાય. જો તમને બ્રાઉન કલરના બનાવવા હોય તો મેં થોડા આ ટાઈપના જ રેડી કર્યા છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ખસ્તા એવા બને છે. એક વખત બનાવીને આ દિવાળી ઉપર જરૂરથી ટ્રાય કરજો, બધાને ભાવશે અને એરટાઈટ ડબ્બામાં તમે તેને મહિના દિવસ સુધી સ્ટોર કરજો, બિલકુલ ખરાબ નહીં થાય. ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડશે અને એકદમ ક્રિસ્પી અંદરથી ખસ્તા બન્યા છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.